वसुदेवसुतं देवा कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। मधुराष्टकम श्लोक 8। गोपा मधुरा गावो मधुरा याष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरां फलितं मधुरां मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। गोपा मधुरा गावो मधुरा, गोवाल मधुर से गायो मधुर से। यष्टिर मधुरा सृष्टिर मधुरा, यष्टि मधुर से सृष्टि मधुर से। दलितम मधुरम फलितम मधुरम मधुराधिपते रखिलम मधुरम। दलन मधुर से फल मधुर से मधुराधिपतिनु सर्व मधुर से एम आ स्त्रोत्रना छेल्ला श्लोकमां लख्युं छे। आज आपणे श्रीमद भागवतनी शरूआत करी एनो 34मो दिवस। गई काले आपणे बीजो स्कंद अने 7मा अध्यायने नमस्कार कर्या। आज आपणे 8मो अध्याय, बराबर ने? तो गई काले कई कई बातों करी तो कि भगवानना लीला अवतारोनी कथा वास्तविक रूप। चौथो दत्त अने अत्रि अने अंसुयाना थी उत्पन्न थयेला दत्त भगवान। ब्रह्माजीए तप करी अने सनकादिक वगैरे 4 ऋषिओ એટલે એ પણ અવતારમાં ગણાય છે। નર નારાયણના અવતારની વાત કરી। ધ્રુવને વરદાન આપવા માટે પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુ જે કહેવાય ગરુડ ઉપર બેસીને આવ્યા છે એ પણ ઋતુના રૂપમાં અવતાર લીધો। પછી ઋષભદેવના રૂપમાં પણ અવતાર લીધો। આ 24 જે અવતાર હતા એને ગઈકાલે આપણે થોડી હાઇલાઇટ કરી। પછી હયગ્રીવના રૂપમાં અવતાર લીધો, મત્સ્ય રૂપમાં અવતાર લીધો, પછી કાચબાના રૂપમાં, બરાબર ને, કાચબાના રૂપમાં અવતાર લીધો, ઋષિ રૂપે અવતાર લઈ અને પ્રહલાદને ઉગારી લીધો। ચક્રપાણી નારાયણ ગજેન્દ્રને ઉગારવા માટે અહીંયા શું કહેવાય એ પણ અવતાર લીધો। પછી હંસના રૂપમાં હંસા અવતાર, સ્વયંભૂ મનુના રૂપમાં અવતાર, પછી ધન્વંતરી અવતાર જેણે આયુર્વેદ આખું આપણે આપ્યું છે। પરશુરામ રૂપે અવતાર લીધો, રામા અવતાર રાવણને માર્યો। પછી બલરામ અને શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો અને 23મો અવતાર બુદ્ધ અવતાર અને 24મો કલ્કી અવતાર। આ પ્રમાણે ટૂંકની અંદર વેદવ્યાસે આ 24 અવતારોની વાત 7મા અધ્યાયની અંદર કરી હતી। હે પુત્ર નારદ, સંકલ્પથી વિશ્વની રચના કરનારા ઐશ્વર્યથી સંપન્ન શ્રીહરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં ભગવાનની લીલા અને અવતારોની કથા મેં તમને સંભળાવી એમ બ્રહ્માજીએ નારદને કીધું। એટલે કે સર્વોત્તમ રૂપ ભગવાન શ્રી હરિની લીલાનું જે શ્રવણ કરે છે, જે મનન કરે છે, જે કીર્તન કરે છે તેમનું ચિત્ત ત્યારે માયાથી મોહિત થતું નથી। આ છેલ્લા શ્લોકની અંદર અને 7મા અધ્યાયની અંદર આ વાતો આપણે ગઈકાલે આજે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 2 અને અધ્યાય 8મો
એની અંદર આજે આપણે વિચાર કરવાનો વિવિધ પ્રશ્નો લગભગ 22 થી 23 પ્રશ્ન એક વિચાર અને આખો પ્રશ્નનો અધ્યાય કહી તો પણ ચાલે એટલે પ્રશ્ન કયા પૂછ્યા છે પછી એનો બીજા અધ્યાયની અંદર અહીંયા શું કહેવાય બ્રહ્માજી એને જવાબ આપે છે એનો વિચાર આપણે કરવાનો છે. રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો. રાજા પરીક્ષિત ઉવાચ બ્રહ્મણા ચોદિતો બ્રહ્મ ગુણાખ્યાનેન ગુણસ્ય યસ્મે યથા પ્રાહ નારદો દેવદર્શન એતદ્ વેદિતુમિચ્છામિ તત્વં વેદવિદં વર હરેરદુત્તવીર્યસ્ય કથા લોક સુમંગલમ. રાજા પરીક્ષિતે કહ્યું કે હે ભગવાન, તમે વેદાંતમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી એ જાણવા ઈચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ જે નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને જે આદેશ કર્યો હતો ત્યારે તેમણે કોને કોને અને કયા કયા રૂપમાં તમે એને આદેશ આપ્યો હતો. એક તો અચિંત્ય શક્તિઓના આશ્રયભૂત ભગવાનની કથાઓ લોકોનું પરમ મંગળ કરનારી છે અને બીજું સૌને ભગવાનના દર્શન કરાવવાનો દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. આમ પરીક્ષિત રાજા એ કોને પૂછ્યું? સુખદેવજીને. શું પૂછ્યું? કે ભગવાન શ્રી બ્રહ્માએ જે નારદજીને જે કાંઈ વાત કરી હતી એ વાત લોકોના કલ્યાણ માટે અને મંગળમય બધી જે વાતો છે એ વાતો મને વારંવાર સંભળાવવાનો પ્રયત્ન કરો. મહાભાગ્યવાન સુખદેવજી, તમે મને એવો ઉપદેશ કરો કે હું પોતાના આસક્તિ રહિત મનને શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં તલીન કરીને પોતાનું શરીર ત્યજી દો. આમ પરીક્ષિત રાજા અહીંયા પ્રશ્નની શરૂઆત કરે છે કે તમે હું જે કાંઈ પ્રશ્ન પૂછું એના જવાબમાં તમે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું વર્ણન કરી અને એટલે કે વર્ણન તમે કરો અને મારું મન શ્રી કૃષ્ણની લીલામાં તલ્લીન થાય એવી રીતનું તમે મને વાત કરો. જે મનુષ્યો તેમની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ અને કથન કરે છે તેમના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કાનના છિદ્રો મારફત પ્રવેશીને પોતાના ભક્તોના ભાવપૂર્ણ હૃદય કમળ પર જઈ બેસે છે અને જેમ શરદ ઋતુ જળનું ગંદાપણું દૂર કરી દે છે તેવી જ રીતે તેઓ ભક્તોના મનનો મેલ નાશ કરે છે. એ બધી વાતો તમે મને કરો. આમ પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજીને આ રીતે પ્રશ્ન કરે છે. જેમાં માર્ગના સમસ્ત કલેશોથી છૂટીને ઘેરે આવેલો પથિક પછી પોતાના ઘરને છોડતો નથી, તેમ જેનું હૃદય શુદ્ધ થઈ જાય છે તે એક ક્ષણ પણ માટે શ્રી કૃષ્ણના ચરણ કમળને છોડતો નથી. અહીંયા એક દ્રષ્ટાંત આપે છે કે આખો દિવસ ધંધા ઉપર કે નોકરી ઉપર ગયેલો માણસ જ્યારે પોતાના ઘરે આવે છે થાયકો પાયકો અને પછી પોતાનું ઘર છોડતો નથી. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું શરણ છોડતા નથી. તો આ કથા પણ તમે મને સમજાવો. એ ભગવાન, જીવનો પંચમહાભૂતો સાથે કોઈ સંબંધ નથી અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બનેલું છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારણથી? આ વાતનો મર્મ તમે સંપૂર્ણ રીતે મને સમજાવો. બહુ સરસ રીતે અહીંયા સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે પંચમ એટલે કે જીવ એટલે આપણે જીવનો પંચભૂત સાથે કોઈ સંબંધ નથી અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બનેલું છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારણથી? આ વાતનો મર્મ તમે સંપૂર્ણ રીતે જણાવો. આપણું જે શરીર છે ને એ શરીરમાંથી રામ ચાલ્યો જાય
જીવ ચાલ્યો જાય ત્યારે પંચભૂતોને તેની સાથે કોઈ સંબંધ રહેતો નથી. પંચભૂતો તો બધા પોતપોતાની રીતે બધા ગોઠવે જાય. પાણી પાણીમાં વહી જાય, આકાશ આકાશની અંદર વિલીન થઈ જાય, અગ્નિ અગ્નિમાં થઈ જાય, બરાબર. તો એનો કોઈ રીતે સંબંધ આવી રીતનો નથી. પણ છતાંય પંચભૂતો માણસના જીવની એટલે શરીરની અંદર કેવી રીતે રહેશે એ તમે મને સમજાવો. તમે સમજાવો. તમે બતાવ્યું કે ભગવાનની નાભીમાંથી તે કમળ પ્રગટ થયું, જેમાં લોક રચના થઈ. આ જીવ પોતાના સીમિત અવયવથી જેમ મર્યાદિત છે, તેમજ પરમાત્મા પણ સીમિત અવયવથી મર્યાદિત છે. આ પ્રશ્નથી વિરાટ પુરુષના સ્વરૂપને તેઓ જાણવા ઈચ્છે છે. જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓનું સર્જન કરે છે, જેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થવા છતાં પણ જેમની કૃપાથી એ તેમના રૂપનું દર્શન કરી શકતા હતા, તે સંસાર ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના મહાભૂત સર્વાનું સર્વ અંતર્યામી અને માયાપતિ પરમ પુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં કયા રૂપે નિવાસ કરે છે. ઘણા બધા પ્રશ્નો અહીંયા પરીક્ષિત રાજાએ સુખદેવને પૂછ્યા છે. એમાં બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને આદેશ આપ્યો હતો, ત્યારે તેમણે કોનો અને કયા રૂપમાં ઉપદેશ કર્યો હતો? આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે હે ભગવાન, જીવનો પંચભૂત સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તેનું શરીર પંચમહાભૂતોથી જ બને છે, તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારણથી? ત્રીજો પ્રશ્ન છે તે સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના પતિ પરમ પુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં કયા રૂપે નિવાસ કરે છે? બરોબર. પંચભૂતમાંથી જ્યારે એનું શરીર આવી તો પંચભૂતમાં વિલીન થઈ જાય છે, પછી જીવ કોના આધારે અને કોની રીતે ક્યાં કેવી રીતનો થાય છે એ પણ મને સમજાવો. વિવિધ કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ થાય છે? જેવા વિવિધ પ્રકારના જે કર્મો કરે એની કેવી કેવી ગતિઓ થાય છે, આ મને સમજાવો. પાંચમો પ્રશ્ન છે બ્રહ્માંડનું પરિમાણ અંદર અને બહાર એમ બંને પ્રકારે બતાવો. સાથે સાથે મહાપુરુષના ચરિત્ર વર્ણાશ્રમના પ્રકારો અને તેના ધર્મનું નિરૂપણ કરો. છઠ્ઠી વાત છે મનુષ્યોના સામાન્ય અને વિશેષ ધર્મો કયા કયા છે? મનુષ્ય આ જગતમાં માનવ શરીર ધારણ કરીને આવે છે, ત્યારે તેમના વિશેષ પ્રકારના ધર્મો કયા કયા પ્રકારે છે તે તમે મને સમજાવો. વિભિન્ન વ્યવસાયવાળાના અથવા રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્તના ધર્મો કયા કયા હોઈ શકે છે? તત્વોની સંખ્યા કેટલી છે? તેમના સ્વરૂપ અને લક્ષણો કયા છે? ભગવાનની આરાધનાની અને અધ્યાત્મ ત્યાગની વિધિ કઈ છે? યોગેશ્વરોને કયા કયા ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને અંતે તેમને કેવી ગતિ મળે છે? યોગેશ્વર કીધું નથી, યોગેશ્વરો એટલે એનો થાય શું કહેવાય? યોગીના ઈશ્વર. એમ યોગેશ્વર એટલે કે યોગીના જે ઈશ્વર છે એની ગતિ કેવી રીતની થાય છે? જે તમારી સાથે ભગવાનની સાથે સતત જે જોડાયેલો છે, આવા યોગીઓની સ્થિતિ કઈ થાય છે? 10મો પ્રશ્ન છે વેદ ઉપવેદ ધર્મશાસ્ત્ર ઇતિહાસ અને પુરાણનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે તે મને સમજાવો. સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ અને લય સી રીતે થાય છે? આમ 25 થી 27 પ્રશ્નો અત્યારે પરીક્ષિત રાજા કોને પૂછે છે? સુખદેવજીને. એક સાથે આ આખા અધ્યાયની અંદર આટલા મોટા બધા પ્રશ્નો પૂછે છે કે આવી રીતની જે ઘટનાઓ ઘટે છે એના કારણો કયા કયા હોય છે? પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લીન રહે છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? પાખંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે? ભગવાન તો પરમ સ્વતંત્ર છે, તેઓ પોતાની માયા થકી કેવી રીતે ક્રીડા કરે છે અને તેને ત્યજીને
તજીને સાક્ષીની જેમ ઉદાસીન કેવી રીતે થઈ જશે? હે ભગવાન, હું આ બધું તમને પૂછી રહ્યો છું. હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું. હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનો ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો. મેં તમને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એક જિજ્ઞાસા વૃત્તિથી હું તમને પૂછું છું. ખાલી પ્રશ્નાર્થ કરવા માટે અથવા ટાઈમ પાસ કરવા માટે હું તમને આ પ્રશ્ન પૂછતો નથી. હું તમારો શિષ્ય બનીને આવ્યો છું. આટલા તાત્વિક પ્રશ્નો મારા છે, એ તાત્વિક પ્રશ્નો તમે મને જવાબ આપો. અહીં કહે છે ને, સર્વમેતત્ સ ભગવાન પ્રોત્સતે મેનુર્વસ તત્વતો હર્દસ્યાતો પ્રપન્નાય મહામુને અત્ર પ્રમાણમ હિ ભવાન પરમેષ્ટિ યથામભૂત પરે ચેહાતુતિષ્ઠન્તિ પૂર્વેશા પૂર્વજેતુત ન મે સ્વ પરાયંતિ બ્રહ્મન દતિવાદિત પીબતો સ્યુતપીયુષ્ય અન્યત્ર કોલિતાપ્સજાત. આ રીતે 27 પ્રશ્નો અત્યારે પૂછી અને 2 હાથ જોડી અને પરીક્ષિત રાજા અહીંયા શુકદેવજીને ગંગા નદીના કિનારા ઉપર, જે પવિત્ર ગંગા જળ વહે છે એના કિનારા ઉપર અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છે કે હું તમારા શરણે આવ્યો છું. સર્વમેતત્ ભગવાન પુરુષોત્તમ, એટલે કે હે ભગવાન, હે ગુરુ. અહીં ગુરુ પણ બોલે છે. 2-3 વાતો અહીંયા પરીક્ષિત રાજા સમજાવે છે કે હે ભગવાન, હે ગુરુદેવ, હું તમારો શિષ્ય બની અને તમારા શરણે આવ્યો છું. ખાલી પ્રશ્ન પૂછવા ખાતર અથવા તમને આવડે છે કે નહીં તમારી પરીક્ષા કરવા માટે હું તમને પ્રશ્ન પૂછતો નથી. મેં જે કાંઈ તાત્વિક જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નો તમે મને જવાબ આપો. હું તમારો શિષ્ય થઈને તમારા શરણે આવ્યો છું. આ શ્લોકના મહત્વની વાત હોય તો અહીંયા પરીક્ષિત રાજાએ શુકદેવની શરણાગતિ સ્વીકારી લીધી છે. શરણાગતિ સ્વીકાર્યા વગર જ્ઞાન માણસની અંદર આવી તો પ્રવૃત્ત થતું નથી. તેથી ખૂબ જ આ શ્લોક અગત્યનો છે. હું તમારા શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો. આમ પરીક્ષિત અત્યારે શુકદેવજીને 2 હાથ જોડીને ગંગા નદીના કિનારા ઉપર જ્યાં અનશન કરવા માટે જે બેસી ગયા છે એ વખતે આ પ્રશ્ન પૂછે છે. પછી આગળ કહે છે કે આ બાબતમાં તમે સ્વયંભૂ પૂર્વ પરંપરાથી કહેલી સાંભળેલી વાતોનું જ અનુષ્ઠાન કરો છો. હે બ્રહ્માંડ, તમે મારી ભૂખ તરફની ચિંતા ન કરતા. હું અત્યારે જે અનશન લઈને જે બેઠો છું, તમે મારી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં કે આણે રાજાએ મને પ્રશ્ન પૂછ્યો, ખાધા વગરનો બેઠે છે, તો એને અન્ન અને પાણીનું શું થશે? આવું જો તમારા મનમાં કંઈ હોય તો એ તમારે કાઢી નાખવાનું છે. તમે મારી આ કોઈ પૃષા કરશો નહીં. હે બ્રહ્માંડ, તમે મારી ભૂખ તરસની ચિંતા ન કરો. મારા પ્રાણ કોપિત બ્રાહ્મણના શાપ સિવાય અન્ય કોઈ કારણે નીકળી નહીં શકે. કોપિત થયેલા કોણ હતા? સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ. શૃંગી ઋષિએ જે શ્રાપ આપ્યો એનું અત્યારે આ શ્લોકની અંદર અહીંયા ઉલ્લેખ કરે છે કે શૃંગી એ મને જે શ્રાપ જે બ્રાહ્મણે આપ્યો છે એ બ્રાહ્મણ આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જવાનો નથી. બ્રાહ્મણ આશીર્વાદ આપે તો તે પણ ફળે છે અને શ્રાપ આપે તો પણ તે થાય છે. એટલે બ્રાહ્મણની અંદર આવી રીતની તાકાત છે. મારી ભૂલ અથવા મેં કાંઈ ગાંડપણની અંદર જે કાંઈ કર્યું હતું એ બરાબર, એના હિસાબે મને અહીંયા શૃંગી ઋષિએ બરાબર ને કે સમીક ઋષિના પુત્ર મને શ્રાપ આપ્યો હતો. એ શ્રાપ ક્યારેય ફેલ જવાનો નથી. મારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાંભળતા 7 દિવસની અંદર મારો આ દેહ બ્રહ્મીભૂત એટલે કે ભગવાનની અંદર ભળી જાય એ જ મારે કરવાનું છે. તેથી હું તમારા શરણે આવ્યો છું. મેં તમારું શરણાગત સ્વીકાર્યું છે. એકવાર માણસ જો કોઈનું શરણાગત જો સ્વીકારી લે ને તો બધી ચિંતા કોને છે? કે જેના શરણમાં ગયો હોય એને જ ચિંતા છે કે આજથી ભગવાન હું તારો, બરોબર ને? આવું જ્યારે ભક્ત બોલે છે
ત્યારે ચિંતા ભગવાનને ઊભી થઈ જાય છે. એમ અત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય બન્યો છું, અને મારા કાંઈ જે તાત્વિક પ્રશ્નો છે એ પ્રશ્ન તમે મને કહો. કૃષ્ણ ભગવાનની લીલા ગાતા ગાતા મારું શરીર આ પંચમહાભૂતમાં ભળી જાય એ જ મારી છેલ્લી ઈચ્છા છે. તેથી કૃષ્ણ લીલા તમે મને કહો એમ કે છે. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિનો કોપિત થયેલો સાપ અન્ય કોઈ કારણે નીકળી નહીં શકે. શ્રીમદ ભાગવતનો આ શ્લોક અતિ મહત્વનો છે. તેમાં પરીક્ષિત સુખદેવજીનું શિષ્યત્વ સ્વીકારી અને સુખદેવજીની શરણાગતિ સ્વીકારે છે. શિષ્યત્વ કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, એટલે શરણાગત થયા છે. શરણાગત થયા છે. પરીક્ષિત રાજાના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ પણ આ જ વાત કરી છે. શ્રીમદ ભાગવત આપણે વાંચી, પરીક્ષિતે જે શિષ્ય બનીને તમારા શરણે હું આવ્યો છું એ વાત જ્યારે અહીંયા કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર ગયેલો અર્જુન બીજા અધ્યાયમાં કહે છે કે હું પણ તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય બનીને આવ્યો છું. મારા મનની અંદર જે કાંઈ ગડબડ હોય અથવા કાંઈ આમ તેમ ચાલતું હોય તો શિષ્ય બનીને હું આવ્યો છું. તેથી મારા મનની જે કંઈ વ્યથા છે, ચિંતા છે, જે કાંઈ છે એ તમે મને દૂર કરો. એટલે બંને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંને એક જ વાત અહીં સમજાવે છે. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના શરણે અર્જુન ગયો છે, અને અત્યારે સુખદેવજીના શરણે અત્યારે રાજા પરીક્ષિત જઈને કહે છે કે હું તમારો શરણાગત બની ગયો. આ બંને વાત એક છે, અને બંનેએ પણ આવી રીતની શરણાગતિ સ્વીકારી છે. તેથી બંને મહાપુરુષો ભગવાનના લાડકા બની ગયા છે. પરીક્ષિત રાજાના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ પણ આ જ વાત સમજાવી છે. અર્જુન કહે છે, કાર્પણ્ય દોષો પહતા સ્વભાવ પ્રોષામિ તામ સાર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિતં ભૂહિ તન્મે શિષ્યસ્તહે સાધિ મમ તામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. દીનતા રૂપ દોષ વડે નાશ પામેલો સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું કે મારા માટે જે ચોક્કસ કલ્યાણ રૂપ હોય તે મને તમે કહો. હું આપનો શિષ્ય છું, આપ શરણે આવેલા મને ઉપદેશ આપો. આ બંનેની સ્થિતિ અત્યારે એક જ છે. અર્જુનની સ્થિતિ જે છે એ જ રાજા પરીક્ષિતની સ્થિતિ છે. બંને એક જ વાત અહીંયા આવી રીતના કરે છે કે શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, મારું જેમાં કલ્યાણ થાય એવી વાત તમે મને કહો. અહીં કલ્યાણની વાત કરે છે. હવા વહેવા લાગે છે ત્યારે આપણે તેને પવન કહીએ છીએ, બરોબર ને? આ 4-5 દિવસ ત્યાં શું હાલે છે? હવા વહેવા લાગે છે ત્યારે આપણે એને પવન અને વાવાઝોડું કહીએ છીએ. એ વાવાઝોડું આવ્યું, થોડુંક આપણે રહી ગયું ને કચ્છ બાજુ. હવા વહેવા લાગે છે ત્યારે આપણે તેને પવન કહીએ છીએ, અને વાદળા વરસવા લાગે છે ત્યારે વરસાદ પડ્યો એમ આપણે કહેવા લાગીએ છીએ. આવી જ રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગે કે આપણે તેને ભક્તિ કહીએ છીએ. જેમ હવા વહેવા લાગે ત્યારે આપણે પવન કે વાવાઝોડું આવ્યું એમ આપણે બોલીએ છીએ, બરોબર? પછી વાદળા વરસવા લાગે ત્યારે આપણે બોલીએ છીએ કે વરસાદ આવ્યો છે. એવી જ રીતે પ્રત્યેક માણસની અંદર હૃદયમાં બેઠેલી જે આવી ભક્તિના જ્યારે અંકુર જ્યારે ફૂટે છે ને, ત્યારે અહીં કહે છે કે એવી જ રીતે એટલે કે આવી રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગે ત્યારે તેને ભક્તિ કહેવામાં આવે છે. મહાભારતમાં અર્જુન અને ભાગવતમાં પરીક્ષિત રાજાના હૃદયની અંદર ભક્તિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ભક્તિ વહેવા લાગી છે. એટલે ભક્તિ કોઈના શરીરમાં આવી રીતનું વહેવા લાગે ત્યારે આપણે એને ભક્તિ કહીએ છીએ. તેથી ભાગવતના સ્કંદ 2 અધ્યાય 8 અને 24માં શ્લોકની અંદર ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજીનું સ્વીકારી લીધું છે. ઘેર જઈને આ શ્લોક ખરેખર વાંચવા જેવો છે કે શિષ્યત્વ સ્વીકારવું ને એ ખૂબ જ મોટી વાત
છે આજે કોઈનું સ્વીકારી શકતા નથી. આપણે સામાન્ય રીતે પણ આપણા મંડળમાં બેઠા છીએ એમાં પણ જો કાંઈક થોડીક આમ તેમ હોય તો પણ કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. મેં આમ ખુરશી મૂકી હતી ને તે કેમ આમ મૂકી, ફલાણા ભાઈ આવશે એટલે આપણી બધી ખુરશી ઊંચકીને આમ તેમ કરીને આપણે પણ એકાબીજાનું કોઈનું સ્વીકારી શકતા નથી. ત્યારે અર્જુન જેવી મહાન શક્તિ અને પરીક્ષિત રાજા જે હસ્તિનાપુરનો એ કાળમાં જે એને જે આખું હસ્તિનાપુરની અંદર જે ઊભું કર્યું છે એવો ચક્રવર્તી રાજા અત્યારે શુકદેવજીનું શરણ સ્વીકારીને કહે છે કે હું તમારા શરણની અંદર આવ્યો છું. મારું જેમાં કલ્યાણ હોય, મારું જેમાં શ્રેય હોય અથવા મારું જેની અંદર જો સારું થવાનું હોય એવી જ વાત તમે મને કરો. મેં તમને જે કાંઈ પ્રશ્નો પૂછ્યા છે ને એ તાત્વિક છે, વ્યવહારિક છે, કૌટુંબિક છે, ઘણા બધા પ્રકારના પ્રશ્નો મેં પૂછ્યા છે અને એ પ્રશ્નનો જવાબ મારું કલ્યાણ શેમાં છે એ રીતે તમે મને જવાબ આપો. તેથી પરીક્ષિત સુખદેવજીને કહે છે કે હું તમારા શરણે આવ્યો છું, તમે કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો. તેથી જ આ સંવાદને એક જુદો જ વળાંક આવ્યો છે. શિષ્ય સ્ટેહમ આ એક શબ્દ ન હોત તો પ્રથમ સ્કંદમાં ભાગવત પૂરું થઈ જાય. ભાગવતની પછી આગળ કાંઈ જરૂર પડે નહીં, પણ ભાગવતનું મોટામાં મોટું મહત્વ હોય તો અત્યારે પરીક્ષિત રાજાએ અહીંયા શુકદેવજીનું શરણ સ્વીકારી લીધું છે. મારું કલ્યાણ અથવા મારો મોક્ષ કેવી રીતનો થાય એ મને ખબર નથી. હું તો પ્રશ્નાર્થી તરીકે તમને આ બધા મેં પ્રશ્ન પૂછ્યા છે એમાં મારું કલ્યાણ શેમાં છે એ વાત સમજાવો. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હવે મને હસ્તિનાપુરનો કે સત્તા સંપત્તિનો મોહ રહ્યો નથી. હવે મને તમે શ્રેયનો માર્ગ બતાવો. પરિવાર જોઈ જે કાંઈ છે એ બધું મને જોઈ અને એના માટે જે પ્રયત્ન ચાલતા હોય એના માટે પ્રેય શબ્દ વપરાય છે. એટલે પ્રેય માટે આજે હું ને તમને રાત દિવસ દોડી શીખ નહીં. આપણું કલ્યાણ, મારો દીકરો સુખી થાય, મને વૈભવ મળે, મોટર મળે, બંગલો મળે અને મને સારો પરિવાર મળે, એના માટે ખંભામાં થેલા નાખીને 9 વાગે નીકળેલો છોકરો રાતે 10 વાગે આવે છે. એ બધા પ્રેય માટેના પ્રયત્નો છે. હું સુખી થાવ, પરિવાર સુખી થાય, મારી પાસે સંપત્તિ આવે તો મારા બાળકો સારી રીતે ભણી શકે, આ માટે રાત દિવસ આજે સમાજની અંદર પ્રેય માટે પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે હસ્તિનાપુરના નરેશ ચક્રવર્તી રાજા અત્યારે અહીંયા સુખદેવજીને કહે છે કે હવે મારો જે પ્રેયનો જે માર્ગ હતો એમાં બિલકુલ મને હવે આસક્તિ રહી નથી. હવે મને શ્રેય જન્માંતર સુધી મારું કલ્યાણ શેમાં થાય એ તમારે વાત મને સમજાવવાની છે. એટલે મારા જે કાંઈ તાત્વિક જે કાંઈ પ્રશ્નો છે ને એ પ્રશ્નની અંદર આ બધી તાત્વિક છે, વ્યવહારિક છે, કૌટુંબિક છે, આ બધા જે પ્રશ્નો છે ને એ બધા મેં પ્રશ્નો તમને પૂછી લીધા છે. તેથી મારું કલ્યાણ, મારું શ્રેય, મારું સારું શેમાં છે એ રસ્તો તમે મને બતાવો. શ્રેય એટલે કે મને પ્રેયનું આકર્ષણ નથી, તમે મને જેમાં મારું કલ્યાણ થાય તેવો શ્રેય કલ્યાણકારી માર્ગ બતાવો. શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ, શ્રેય જીવન વ્યાપી છે અને પ્રેય જિંદગી પૂરતું છે. 100 વર્ષ સુધી જીવીએ એના પૂરતો ખાવો પીવો, બંગલામાં રહ્યો, ગાડીમાં ફરો, એ ક્યાં સુધી છે? એના માટે જે પ્રયત્ન કર્યા એ અહીંયા પૂરતું છે. પ્રેય એટલે અહીંયા પૂરતોનો જે પ્રયત્ન કરવામાં આવે છે એને શાસ્ત્રકારોએ પ્રેય શબ્દ વાપર્યો છે. અને અનંત જેટલા જન્મારા મને મળે એટલા જન્મારા મારો સુખ અને કલ્યાણ થાય એને શ્રેય માર્ગ કહેવામાં આવે છે. આ જન્મારા પૂરતી હવે મારે કાંઈ જરૂર નથી. મને તો શ્રેય કલ્યાણકારી જન્માંતર સુધી જે યોનિમાં જે રીતે જ્યાં જાઓ ત્યાં મારું કલ્યાણ જ થાય એવો માર્ગ તમે મને બતાવો. એટલે જન્માંતરનું કલ્યાણ શેમાં છે એવો પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાએ અત્યારે શુકદેવજીને પૂછી લીધો છે. શુકદેવજીને થયું કે એક તો શરણાગતિ સ્વીકારી છે, શિષ્ય સ્તેહમ સાધીમામ પ્રપન્ન, આમ કરીને મારા શરણે આવ્યો છે, તેથી તેના કલ્યાણની અને મોક્ષની જવાબદારી હવે મારી ઉપર આવી જાય છે. સામાન્ય રીતે જે ગુરુ હોય ને, ગુરુ એ કોઈ દિવસ કોઈનું શિષ્યત્વ સ્વીકારતા નથી. જટ દઈ ન સ્વીકાર, જે સારા હોય એની હોય, બાકી તો ગમે એવા મૂંડવાનો હોય એ તો બધા સ્વીકારે. પણ જે આવી રીતના જે પ્રામાણિક જે સંતો અથવા ગુરુઓ છે એ કોઈ દિવસ શિષ્ય બનવા માટે કોઈ જાય તો તાત્કાલિક હું તારો ગુરુ છું ને આજથી તું મારો શિષ્ય એમ ક્યારે મૂંડી નાખતા નથી. શા માટે?
ગુરુ વિચાર કરે છે કે આ મારા શરણે આવ્યો છે અને જન્મ જન્માંતરના કલ્યાણની વાત કરે છે, અને એમાંય જો હું એને આશીર્વાદ આપું, એને શિષ્ય બનાવું અને હું એનો ગુરુ બની જાઉં અને ન કરે નારાયણ અને એ પાછો ખરાબ કામ કરવા લાગે તો એ પાપનો ભાગીદારી હું પોતે બની જાઉં છું. તેથી શાસ્ત્રકારો કહે છે કે શિષ્યત્વ કોઈનું, ગુરુત્વ કોઈનું સ્વીકારવું અને શિષ્યત્વનો સ્વીકાર કરવો એ તો બહુ અઘરામાં અઘરી વાત છે. તેથી આ કંઈ પણ બોલ્યા વગર અત્યારે રાજા પરીક્ષિત કહે છે કે હું તમારા શરણે આવ્યો છું અને તમારા શરણમાં આવેલો આ તમારો શિષ્ય જન્મ જન્માંતરના કલ્યાણ એ શેમાં છે એ વાત તમે મને બતાવો. શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ, શ્રેય જીવન વ્યાપી છે અને પ્રેય જિંદગી પૂરતું છે, મર્યા પછી પણ જીવન છે. તેથી હું તમારો શિષ્ય બની તમારા શરણે આવ્યો છું અને મારું જેમાં શ્રેય અને કલ્યાણ હોય તે તમે મને કહો. જીવન એક અક્ષુણ ધારા છે. પરીક્ષિત પ્રશ્નાર્થી નથી, અર્થાર્થી નથી, પણ સુખદેવજીનો શિષ્ય બન્યો છે. અત્યાર સુધી કદાચ એને પ્રશ્ન પૂછાય છે જિજ્ઞાસા વૃત્તિથી જ્ઞાન જાણવા માટે, પણ હવે તો એ અહીંયા પ્રશ્નાર્થી પણ રહ્યો નથી, અર્થાર્થ પણ રહ્યો નથી, પણ શિષ્યત્વ બની અને અહીંયા સુખદેવજીના શરણે અહીંયા પરીક્ષિત રાજા ગયા. તેથી સુખદેવજીને પરીક્ષિતે પૂછેલા પ્રશ્નો તાત્વિક દ્રષ્ટિથી તેમને સમજાવવા પડે. આટલા બધા પ્રશ્નો એને મને પૂછ્યા છે, શિષ્ય બની ગયો છે અને એના કલ્યાણના માર્ગની મને વાત કરે છે, તો હવે મારે એના બહુ વ્યવસ્થિત મારે એના જવાબો આપવા પડે. પરીક્ષિતે આત્મસમર્પણ કરીને સુખદેવજીને જન્મ જન્માંતરના શ્રેય કલ્યાણના પ્રશ્ન પૂછી દીધા. એવા જન્મ જન્માંતરમાં મારું કલ્યાણ શેમાં છે એવા પ્રશ્ન અત્યારે સુખદેવજીને રાજા પરીક્ષિતે પૂછી દીધા. આ જન્મ પૂરતું નહીં, જન્મ જન્માંતર સુધી મારું શ્રેય, મારું કલ્યાણ, મને મારું આવી રીતનું છે, તો એ પ્રશ્નો બધાએ પૂછી લીધા. આગળ પાછળના કલ્યાણકારી જીવન બનાવવા શિષ્યત્વ એને સ્વીકારી લીધું. એકવાર માણસ જો શિષ્યત્વ સ્વીકારીએ, કોઈનું શરણાગતું સ્વીકારીએ, તો વ્યવહારમાં આપણે પણ ઘણી વાર જોઈ છે. આપણે બસની અંદર મુસાફરી કરતા હોય, રેલવેની અંદર મુસાફરી કરતા હોય અને ઘણીવાર દંપતી સાથે આપણે જ્યારે યુવાનો હતા બધા બરાબર, ત્યારે કોઈ જગ્યાએ જવાનું થાય, માનો કે ગામડે અમરેલીથી અહીંયા તમારે સુરતમાં એ વખતે આવવાનું હોય તો ઘણું બધું આપણી સાથે હોય, ચીપડા હોય, ડોડા હોય, કોથળા ભીરા હોય, ઘણું બધું હોય, 2-4 બાસકા હોય ને આપણે પણ હોય ને, તો આવી રીતનું હોય ને બસ આવવાનો સમય થઈ ગયો હોય બરાબર, તો એ વખતે બેન તો ચારે બાજુ આમ જોતી જોતી બેપામાં હાલતી હોય. કોઈ કહે કે બેન તમારા ભાઈ આગળ ગયા છે ને, જે તમારા ઘરવાળા, એ બસની અંદર તમને જગ્યા નહીં મળે તો તમે શું કરશો? એ તમે દોડો અને બસમાં બેસી જાઓ. એ કે ના ના, મારા પતિ આગળ ગયા છે ને બરાબર ને, એ મારા માટે જગ્યા રાખી જે શા માટે કે પત્નીએ પુરુષ, એટલે કે જે પુરુષ છે, જે પત્ની છે, એને અહીંયા પુરુષને, એટલે કે પુરુષનું હું આજથી તારી, મેં મારો હાથ મેં તને આપી દીધો છે. તેથી એ બધા એડવર્ટાઈઝ જોતી જોતી બધી આનંદ કરતી હાલે, પણ બોલો ભાઈ તો દોડતો એક છોકરું કાખમાં હોય, ખભા ઉપર શું કહેવાય ખેલો હોય, આ બધું દોડતો હોય બરોબર ને. ઓલી બેન તો શાંતિથી કે કેમ, તો કે મેં મારું જીવન એને સમર્પણ કરી દીધું છે. જેને સમર્પણ કરી દીધું હોય, ચિંતા એને હોય, ભાર એને ઉપાડવાનો હોય. બોલો ભાઈ કે પણ જગ્યા નહીં મળે તો કે એ ઊભા થઈ જાય ને મને બેહાડી દે, આવું બને કે નહીં? આ સમર્પણની તાકાત છે, શિષ્યત્વની આ મોટી જબરજસ્ત તાકાત છે કે ગમે તેવો માણસ હોય ને, પણ એકવાર જો આવી રીતનું શરણાગત જો સ્વીકારી લે કે આજથી હું તારી, 18 વર્ષ સુધી ભલે મારા બાપાને ત્યાં હસતી રમતી કિલોલ કરતી, એક કોઈ પણ પ્રકારના બંધન વગર કૂદાકૂદ કરી, પણ હવેથી હું આજથી તારી છું. એને બંધન સ્વીકારી લીધું, અને બંધન સ્વીકારે તો જ માણસનો વિકાસ થાય છે. બંધન જો ન સ્વીકારે તો ગમે તેટલો માણસ કૂદાકૂદ કરે તો એનો વિકાસ થતો નથી. આપણા વૃક્ષ છે એણે પૃથ્વી માતાનું બંધન સ્વીકાર્યું છે, તેથી એની અંદર ફળ ફૂલ જે કાંઈ લાકડું જે કાંઈ સુગંધી પદાર્થો એની અંદર થાય છે. પણ વૃક્ષ એમ કે ના ના, આપણે પૃથ્વીનું બંધન સ્વીકારવું નથી, આપણે તો સ્વતંત્ર ગમે ત્યાં જાય.
तो लोग एने शू कहवाय कुवाड़ो लई कापीने बाળી नाखे, कारण के हाले चाले एटले ई सुकाई जाए एटले एनी कोई किंमत रहती नहीं। पृथ्वीनुं बंधन स्वीकार्युं छे तेथी एनी किंमत छे। स्त्रीए पतिनुं बंधन स्वीकार्युं छे तेथी गमे त्यां जवानुं होय तो व्यवस्था बधी कोण करे छे? फोन करवानो होय, कोईनी साथे करवानुं, जे कांई करवानुं होय ने जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, राम दूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूष जनेऊ साजे, शंकर सुवन तेजर नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान मुनि अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिए को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सिंहि दिखावा, विकट रूप धरि लंका जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे, लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हरि चौर लाए, रघुपति दीनी बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्र बदन तुम्हारो यश गाए, अस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित महिषा, यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीव कीना, राम मिलाए रघुपत दीना, तुम्हारो मंत्र विवेचन माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानु, लियो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मिली मुख माहि, जल्दी आए गए अचरज नाहि, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख रहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनाए, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा, संकट ते हनुमान छुड़ाए, मन क्रम बरन जान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों युग परताय तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नौ निधि के दाता, असवर
राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चितन धराई, हनुमत से सर्व सुख कराई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई, सुग्रीव बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरिचेरा, कीजे नाम हृदय महातेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सोरभूप। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। पवन सुत हनुमान। સુખદેવજીને પૂછ્યા, સુખદેવજીને પૂછી અને છેલ્લી વાત કરી અને એકદમ સુખ થઈ જાય છે। શું પૂછ્યું એણે? તો કે હે ભગવાન, હું આ બધું તમને પૂછી રહ્યો છું, હું તમારા શરણે આવ્યો છું। હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો। આ બાબતમાં તમે સ્વયંભૂ બ્રહ્મા સમાન પરમ પ્રમાણ છો। બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાની કહેલી અને સાંભળેલી વાતો મને કહેશે, પણ તમે તો ડાયરેક્ટ બ્રહ્માજી પાસે શું કહે છે, બ્રહ્માજીએ જે વાત નારદને કીધી અને નારદે જે તમને વાત કીધી એ ડાયરેક્ટ વાત તમે મને કરો છો। તમે મારી ભૂખ તરસની ચિંતા ન કરો। મારા પ્રાણ કોપિતા બ્રાહ્મણના શાપ સિવાય અન્ય કોઈ કારણે નીકળી શકે તેમ નથી। કારણ કે હું તમારા મુખારવિંદમાંથી નીકળનારી ભગવાનની અમૃતરૂપી લીલામય કથાનું પાન કરવાની ઈચ્છા રાખું છું। શ્લોકની અંદર પરીક્ષિત રાજા અત્યારે પ્રશ્નાર્થ રહ્યા નથી, અર્થાથી રહ્યા નથી। અર્થ માટે એટલે મારો વૈભવ કેમ વધે એના માટેનો પ્રશ્ન નથી એમ, અથવા પ્રશ્ન કરી અને મારે આવી રીતનું એને આવડે છે કે નહીં પરીક્ષા કરવા માટે પણ નથી એમ, પણ તે તો સુખદેવનો શિષ્ય બન્યો છે। એમાં આ શ્લોકમાં વેદવ્યાસે લખ્યું છે, પરીક્ષિત કહે છે કે હું તમારા શરણે આવ્યો છું। હે મહામુનિ, તમે કૃપા કરીને મને કલ્યાણનો માર્ગ બતાવો। તમે કૃપા કરીને આ બધા પ્રશ્નોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો। હું તમારો શિષ્ય બની તમારા શરણે આવ્યો છું। કોઈનું શિષ્યત્વ સ્વીકારવું સહેલું નથી। મહાપુરુષો ફટ દઈને કોઈના ગુરુ થતા નથી। શા માટે? શિષ્ય જો ગુરુ બન્યા પછી અથવા શિષ્ય મૂંડ્યા પછી શિષ્ય જો કાંઈ પાપ કરે તો તેનો ભાગીદાર ગુરુ બને છે। તેથી ગુરુ તાત્કાલિક કોઈને શિષ્ય તરીકે મૂકતા નથી। સંસારમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ તો ઘણા મળે। સંસારમાં શિષ્યના વિત્ત એટલે પૈસો, એનું ખિસ્સું કેવું વજનદાર છે એ પ્રમાણે એને શિષ્ય બનાવો। એટલે કે સંસારમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ તો ઘણા હોય છે, પણ શિષ્યના ચિત્તના દોષનો હરણ કરે તેવા સ્વલે જ કોઈ ગુરુઓ મળતા હોય છે। તેથી પરીક્ષિત રાજા મળી અહીંયા શું કહેવાય સુખદેવજીને પૂછે છે કે તમે એક એવા આવી રીતના છો કે જે મારા દરેક દોષોનું નિવારણ કરીને મને કલ્યાણનો માર્ગ તમે બતાવશો। સુખદેવજીએ
સુખદેવજીએ પરીક્ષિતનું શિષ્યત્વ માન્ય કર્યું છે, તેથી અહીં જીવનનો પ્રશ્ન આવ્યો. તેથી 9મા અધ્યાયમાં સુખદેવ પરીક્ષિત સાથે તાત્વિક ચર્ચા કરી છે. એ હવે આ 9મા અધ્યાયની અંદર આવે કે આટલા પ્રશ્ન પૂછી આ વાત કરી શિષ્યત્વ આવી રીતનું શરણાગત કરીને એકદમ શુદ્ધ થઈ ગયા છે. નૈમિષારણ્યમાં સુખજી કહે છે કે હે સૌનકાદિક ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સાંભળવા સારું આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે શ્રી સુખદેવજીએ પણ પ્રસન્ન થયા. આ રીતે પ્રાર્થના કરી કે મારું કલ્યાણ શેમાં છે, મારો શ્રેયનો માર્ગ તમે બતાવો છો. ઋષિઓની સભા ભરાયેલી છે અને અહીંયા ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અન્નસન કરી અને રાજા પરીક્ષિત આ રીતે પ્રશ્ન પૂછી રહ્યા છે. ત્યારે અહીંયા નૈમિષારણ્યમાં સુતજી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ પ્રમાણે હે ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સાંભળવા સારું આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે સુખદેવજીને ઘણી પ્રસન્નતા થઈ. એકવાર શિષ્ય બની શરણાગત સ્વીકારી અને કોઈ જો આવે તો પણ મહાપુરુષને આનંદ અને પ્રસન્નતા મળતી હોય છે. તેમણે તેમને પરીક્ષિતને તે જ વેદતુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવ્યું કે જે બ્રહ્મકલ્પમાં આરંભ સમયે સ્વયં ભગવાન બ્રહ્માજીને સંભળાવ્યું હતું. અને બ્રહ્માજીએ જે નારદને જે સંભળાવ્યું હતું એ જ અહીંયા શ્રીમદ ભાગવત પુરાણ અત્યારે અહીંયા સમજાવે. પાંડુ શિરોમણી પરીક્ષિતે તેમને જે પ્રશ્નો કર્યા હતા તે બધાના ઉત્તર તેઓ ક્રમશઃ આપવા લાગ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વિતીય સ્કંદે પ્રશ્નવિધિ માષ્ટકોધ્યાય. બીજા સ્કંદ અંતર્ગત પ્રશ્નવિધિ નામનો 8મો અધ્યાય સમાપ્ત. આનું નામ જ પ્રશ્નવિત અધ્યાય છે. કેવો? આમાં નકરા બધા પ્રશ્ન બધાએ પૂછેલા છે. પ્રશ્ન જે કાંઈ પરીક્ષિત રાજાએ જે અહીંયા સુખદેવજીને જે પૂછ્યા હતા તેથી અહીં કહે છે કે આ પ્રશ્નાર્થ આખો અધ્યાય છે. આમ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. હવે તેણે 22 પ્રશ્નો જે કાંઈ સુખદેવજીને જે પરીક્ષિત રાજાએ જે પૂછ્યા હતા શિષ્યત્વ સ્વીકારી લીધું. એટલે સુખદેવજીને પણ ખૂબ જ આનંદ થયો કે આવી રીતનું શિષ્યત્વ કોઈ સ્વીકારે, શરણાગતિ જો સ્વીકારે ને તો પછી તેને જવાબ આપવામાં કોઈ વાંધો નથી. અહીંયા પરીક્ષાર્થી પણ નથી અને પ્રશ્નાર્થ પણ નથી, વિતાર્થી રીતે પણ પ્રશ્ન પૂછ્યા નથી. પણ જન્મ જન્માંતરનું મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય કેમાં છે એ પ્રશ્નો અત્યારે પૂછ્યા છે. એના જવાબમાં આ 9મા અધ્યાયની અંદર જે પ્રશ્ન રાજા પરીક્ષિતે પૂછ્યા છે એ ક્રમશઃ સુખદેવજી એના જવાબો આપે છે. એ આ અધ્યાયની અંદર આવે છે. બ્રહ્મા અધ્યાય પરીક્ષિતના પ્રશ્નનો ક્રમશઃ જવાબ આપવાની શરૂઆત કરી છે કે હે રાજા પરીક્ષિત, તમે મને જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે બરાબર, એ મારી બુદ્ધિ અનુસાર મેં આવી રીતના નારદ પાસેથી જે શ્રીમદ ભાગવતની અંદર જે કૃષ્ણ ભગવાનની લીલાના સંબંધે જે કાંઈ પ્રશ્ન મારા હતા અને મને તેમણે જે જવાબો આપ્યા એમાંથી મેં જેટલું ગ્રહણ કર્યું, મને જેટલું સ્મરણમાં રહ્યું એ બધું હું તમને સંભળાવવાનો પ્રયત્ન કરીશ. આ મને કોઈએ કીધેલું છે. આપણે વારંવાર કહીએ ને કે કોઈના દ્વારા મને મળેલી વાત છે એ હું તમને કહું છું તો સામેવાળાની બુદ્ધિમાં ઉતરે. નક્કર ગમે તેટલો જ્ઞાન આ હું તને કહું છું તે સાંભળ્યું છે ભાઈ, મેં બહુ તારે પાસે રાખ્યા એમ કહીએ જ નહીં. પણ ફલાણી જગ્યાએ ગયા તો ફલાણા ઋષિ અથવા સંતોની પાસે બેઠો ત્યારે એમણે જે વાત કરી હતી એમાં તમારો જ પ્રશ્ન હતો. એ પ્રશ્નનો જવાબ હું તમને એણે મને કીધેલી વાત પ્રમાણે આપું છું. એ જ અક્ષરશઃ અત્યારે અહીંયા સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને આ જ પ્રમાણે કહી રહ્યા છે કે હે રાજા પરીક્ષિત, જેમ સ્વપ્નમાં જોવામાં આવતા પદાર્થો સાથે સ્વપ્ન દ્રષ્ટાનો કોઈ સંબંધ રહેતો નથી, તેવી જ રીતે શરીર વગેરેથી અતીત એવા અનુભવ સ્વરૂપ આત્માનો માયા વિના દ્રશ્ય પદાર્થો સાથે કોઈ સંબંધ રહેતો નથી. એણે પ્રશ્ન કયો પૂછ્યો હતો
કે પંચ મહાભૂતો જીવની સાથે રહે છે, પણ જીવ જે વખતે પંચ મહાભૂતમાં શરીરમાંથી નીકળી જાય છે ત્યારે પંચભૂતોનો જીવ સાથે કોઈ સંબંધ રહેતો નથી. આનું કારણ શું છે એવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ કોને પૂછ્યો? સુખદેવજીને. સુખદેવજી અત્યારે એના પ્રથમ પ્રશ્નનો જવાબ આપે છે. શું જવાબ આપ્યો? કે સ્વપ્નની અંદર આપણે ઘણી વખત પહાડ ઉપર જતા હોય, ખેતરમાં કામ કરતા હોય, આવી રીતે ઘણીવાર હોય, પણ જ્યારે ઉઠી ત્યારે તો આપણે પથારીમાં જોઈએ છીએ, બરોબર ને? એવી જ રીતે અહીંયા કહે છે કે અનુભવ સ્વરૂપ આત્માને માયા વિના દ્રશ્ય પદાર્થો સાથે કોઈ સંબંધ રહેતો. સવારે જ્યારે ઉઠે અથવા સ્વપ્નમાંથી જ્યારે જાગે છે ત્યારે આવેલા સ્વપ્ન સાથે કોઈ એનો સંબંધ રહેતો નથી. એમ કે વિવિધ રૂપા માયાના કારણે આત્મા વિવિધ રૂપવાળો પ્રતીત થાય છે, અને જ્યારે જીવ તેના ગુણોમાં રમમાણ થાય છે ત્યારે આ હું છું, આ મારું છું એ પ્રમાણે માનવા લાગે છે. આ હું છું અને આ મારું છું એમ માનવા લાગે છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ નિર્વિકાર જ છે. જે પ્રમાણે સ્ફટિક શુભ્ર વર્ણનો હોવા છતાં પણ તેની પાસે રાખેલા ફૂલના રંગથી પ્રભાવિત થાય છે, બરાબર તે જ પ્રમાણે પ્રકૃતિના તાદાત્મ્યને કારણે પોતાના સ્વરૂપને એ ભૂલી જાય છે. અહમ વૈશ્વાનરો ભૂતવા, બરોબર? આ જે એનું અંદરનું જે રૂપ છે એ રૂપ માણસ ભૂલી જાય છે. પરંતુ જ્યારે આ આત્મા ગુણોને શુદ્ધ કરનારો કાળ અને મોહ ઉત્પન્ન કરનારી માયા આ બંનેથી પર થઈને પોતાના અનંત સ્વરૂપમાં નિર્માય થઈ રમણ કરવા લાગે છે, આત્મારામ થઈ જાય છે, ત્યારે હું મારુંનો ભાવ છોડીને પૂર્ણ ઉદાસીન ગુણાતીત થઈ જાય છે. પૂર્ણ રૂપે ગુણાતીત થવાનું હોય તો પછી એની અંદર આ માયા ઉપર કોઈ મમતા રહેતી નથી. બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મ તત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો ઉપદેશ કર્યો છે. એ જ વાત હું તમને કહી સંભળાવું છું. જે ઉપરથી પરંપરાથી જે ચાલ્યું આવે છે એમાં જે કાંઈ મેં વાતો સાંભળી હતી એ જ વાતો હું તમને કહી રહ્યો છું. કારણ કે ભગવાન વિષ્ણુએ આ શ્રીમદ ભાગવત આપણે જોયું ને, પરંપરાનો આપણે વિચાર કર્યો હતો કે શ્રીમદ ભાગવત પ્રથમ અહીંયા વિષ્ણુએ બ્રહ્માજીને સમજાવ્યું કે આ હું તમને જે ભાગવત કહું છું એનો તમારે વિસ્તાર કરવાનો છે. બ્રહ્માજીએ પોતાના દીકરા નારદને આ ભાગવત સંભળાવ્યું. નારદે અહીંયા પોતે જે નારદે હતો એ અહીંયા વેદવ્યાસને આ ભાગવત સમજાવે છે. વેદવ્યાસ પોતાના દીકરા સુખદેવજીને આ ભાગવત સંભળાવે છે. સુખદેવજી સુતજીને સંભળાવે છે અને સુતજી સૌનકને. આ પરંપરાનો વિચાર આપણે કર્યો. એ જ પ્રમાણે અહીં કહે છે કે આગળથી મને કોઈએ જે કાંઈ જે શ્રીમદ ભાગવતની જે કાંઈ વાતો, એની લીલાની જે કાંઈ વાતો કરી હતી એ જ વાતો હું તમને સમજાવી રહ્યો છું. આગળથી જે કાંઈ પરંપરા ચાલી આવે છે એ પરંપરાને આધીન થઈને આનો વિસ્તાર કરવા માટે હું તમને આ વાત સમજાવી રહ્યો છું કે ભગવાનની લીલા, ભગવાનની કળા, ભગવાને પૃથ્વી ઉપર આવી અને કઈ કઈ વાતો કરી છે એ બધી હું તમને જે મને આગળથી મળ્યું છે એ પ્રમાણે હું તમને સમજાવું છું. એમ ત્રણેય લોકમાં પરમ ગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિ સ્થાન કમળ ઉપર બેસીને સર્જનની ઈચ્છાથી વિચરવા લાગ્યા, પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિનું નિર્માણ થઈ શકે એમ હતું અને એ સર્જન વ્યાપાર માટે ઈષ્ટ છે તે દ્રષ્ટિ તેમને પ્રાપ્ત થઈ ગઈ હતી. અહીંયા આપણે આગળના સર્ગમાં જોયું કે જે વખતે અહીંયા વિષ્ણુના નાભી કમળમાંથી જ્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અથવા બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તો એ વખતે બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા કે ભગવાને મને ઉત્પન્ન તો કર્યો છે પણ મારે શું કરવાનું છે. એટલે ચારે દિશામાં જોવા લાગ્યા. તેથી અચતુર્વદનો બ્રહ્મા, એને ચાર મોઢા જે આવ્યા એનું કારણ શાસ્ત્રકારો આ કે ચારે બાજુ જોવા લાગ્યા કે હવે મારે ભગવાને મને ઉત્પન્ન તો કર્યો પણ હવે મારે શું કરવાનું છે. એટલે ચારે બાજુ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે દિશામાં આ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી જોવા લાગ્યા. તો એ વખતે ફરીથી ભગવાનને બે હાથ જોડીને કહેશે કે ભગવાન તમે મને ઉત્પન્ન કર્યો, ચારે બાજુ જોઉં છું પણ મારે શું કરવાનું છે.
એ મને સમજ પડતી નથી. ત્યારે ભગવાન એને કહે છે કે તમારે તપ કરવું પડશે. તપનો આદેશ આપ્યો છે. આટલું મોટું ભગવાનને જેને સર્જન કર્યા હોય, હવે એને કાંઈ તપ કરવાની જરૂર ખરી? ભગવાને જેને સર્જન કર્યા હોય તો એને તો બધું આપીને જ પછી મોકલે ને. તો અહીં છતાં એમ કહે છે તો એ આપણા જેવા સામાન્ય લોકોને, ભાગવતકારને કાંઈક સમજાવવાનું છે કે પ્રયત્ન કર્યા વગર, તપસ્યા કર્યા વગર, બરોબર, જગતની અંદર કંઈ મળતું નથી. વિદ્યા જોતી હોય, વિત્ત જોતી હોય, બરોબર, તો કોઈ પણ જોતું હોય તો એના માટે તપસ્યા તો કરવી પડે છે. તેથી આજે સમાજને વિદ્યા પણ પ્રયત્ન વગર, વિત્ત પણ પ્રયત્ન વગર અને ભગવાન પણ પ્રયત્ન વગર જોઈએ છે. તેથી વેદ વ્યાસે ભાગવતની અંદર આ ભગવાન વિષ્ણુએ જે બ્રહ્માજીને ઉત્પન્ન કરીને આપણને આ વાત સમજાવે છે કે આટલા બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા પછી એને તપ કરવાનું ભગવાને એને સૂચન કર્યું છે. તપ શા માટે કરવાનું? તો કે આટલા માટે આજે બધું જ ભગવાન પણ આજે આપણે તો એટલા આગળ વધી ગયા છીએ કે હવે મારે તપસ્યા કરવી નથી, સાધના કરવી નથી, મારે ભક્તિ કરવી નથી કે ધર્મનું પાલન કંઈ કરવાનું નથી. પણ કોઈ બાપજી મારા, તેથી ભાગવત આપને આ સમજાવે છે કે તપ કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. સને પંથા, સને કંઠા, સને પર્વત મસ્તિકા, સનેર વિદ્યા, સને વિતમ, પંચેતાની સને સને. આ 5 વાતો હંમેશા માણસે પુરુષાર્થ કરી અને ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ. એમાં પણ પુરુષાર્થનું મહત્વ બતાવ્યું, તપનું મહત્વ આ શ્લોકની અંદર પણ બતાવ્યું છે. સને પંથા, પંથ એટલે રસ્તો. આપણે જૂના કાળમાં બધા હાલીને જતા અને 2-5 કિલોમીટર હાલીને જવાનું હોય તો ધીમે ધીમે આપણે રસ્તો કાપીને જતા. નાના વેવાઈનું ગામ 5 કિલોમીટર દૂર છે, સવારે અડધો કલાક દોડીને પહોંચી જાવ તો આપી રહ્યો, એટલે ધીમે ધીમે રસ્તો કાપવો. સને પંથા, આગળ જવાનું હોય તો સને પંથા, ધીમે ધીમે રસ્તો કાપવો. સને કંઠા, કંઠાના 2 શાસ્ત્રકારોએ અર્થ કર્યા છે. એક તો ગોદડી સીવવી, જેમ બેનો ગોદડી સીવે ને એના માટે કંઠા શબ્દ છે. અને કંઠાનો બીજો શાસ્ત્રકારોએ શબ્દ આપ્યો છે સંન્યાસ લેવો. સંન્યાસ જો લેવાનો હોય તો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ ધીમે ધીમે 3 આશ્રમ સંપૂર્ણ પૂર્ણ કરી અને એની અંદર રત રહી અને જે આશ્રમની અંદર હોય એમાં સંપૂર્ણ પોતાની શક્તિ, મન, બુદ્ધિ, જે કાંઈ હોય એ વાપરીને ધીમે ધીમે આગળ જાય અને ચોથા આશ્રમની અંદર માણસે સંન્યાસ લેવો જોઈએ. સને પંથા, સને કંઠા, સને પર્વત મસ્તિકા. ગિરનાર ઉપર ચડવાનું હોય તો ધીમે ધીમે એક પગથિયા પછી બીજું પગથિયું, તો આપણે અંબાજીની ટોચ સુધી આપણે જઈ શકીએ. સને પંથા, સને કંઠા, સને પર્વત મસ્તિકા, સનેર વિદ્યા. વિદ્યા પણ જો મેળવવાની હોય તો ધીમે ધીમે વિદ્યા મેળવવી જોઈએ. અને વિત્ત જો મેળવવાનું હોય ને તો પણ એના માટે ધીમે ધીમે પ્રયત્ન કરવો જોઈએ. તેથી શાસ્ત્રકારો કહે છે કે કોઈ પણ ધંધો 1000 દિવસ સુધી માણસ પોતે રોટલા ખાય પોતાના ગાંઠના અને એ ગાદી ઉપર બેસીને પોતાનો ધંધો જો ચાલુ રાખે, ગ્રાહક આવે કે ન આવે, વેપાર થાય કે ન આવે, પણ 1000 દિવસ મારે આ ગાદી ઉપરથી મારે મારો ધંધો સેટ કરવા માટે આવો નક્કી કરીને જો બેસે તો 1000ના 1મા દિવસેથી એનો ધંધો શરૂ થઈ જાય છે. એટલે 3 વર્ષ કીધા, કેટલા ઓછા નામે 3 વર્ષ. પણ આપણે તો 1 વર્ષની અંદર ધંધો હાલ્યો નહીં. બાજુવાળાનું જોયું કે હાલો એને તો બહુ સરસ ચાલે છે, હાલી હું પણ એવો જ ધંધો શરૂ કરું. પણ બાજુવાળાની અંદર કેટલી અક્કલ, કેટલી હોશિયારી, કેટલી કલા, કેવી રીતની આવડત છે એનો અભ્યાસ એને કર્યો ને આને વેપાર થાય છે એટલે મને થાય એટલે આપણે બાજુમાં જો આવી રીતનું નાખી દઈએ અને 1 વર્ષ પછી સરવૈયું કાઢીએ તો કે હાલી આમાં તો 5 લાખની નુકસાની ગઈ. આવકની જગ્યાએ નુકસાની જાય. હવે આ ધંધામાં કાંઈ મજા આવતી નથી. બીજાનું જોયું વળે પાછો અહીંયા શરૂ કરે. 3 વર્ષમાં 3 ધંધા બદલાવે તો એ ધંધો કોઈથી વિકાસ કરી શકતો નથી. તેથી શાસ્ત્રકારો કહે છે કે બ્રહ્માજી અહીંયા સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતે જે પૂછેલા જે પ્રશ્ન છે એના જવાબમાં કહે છે કે ભગવાને મને, વિષ્ણુ ભગવાને પોતાની નાભી કમળામાંથી ઉત્પન્ન કર્યો અને ઉત્પન્ન કર્યા પછી ચારે બાજુ હું જોવા લાગ્યો, મને કાંઈ અક્કલ હતી નહીં, મારી બુદ્ધિ કાંઈ કામ કરતી નહીં કે ભગવાને મને શા માટે ઉત્પન્ન કર્યો.
ત્યારે ચારે બાજુ જોવા લાગ્યો અને પછી ભગવાન પાસે 2 હાથ જોડીને કીધું, ભગવાન મારે શું કરવાનું છે? તેથી સૃષ્ટિની રચના અહીંયા ભગવાનના માર્ગદર્શન નીચે એના હેઠળ આખી સૃષ્ટિની જે રચના છે ને એ બ્રહ્માજીએ, ભગવાન આખા આર્કિટેક્ટ એન્જિનિયર છે, બરોબર ને, એને જે પ્રમાણે ડિઝાઇન બનાવી એ પ્રમાણે બ્રહ્માજીએ બધું નિર્માણ કર્યું. ડિઝાઇન એકવાર બનાવી દીધી, માણસનું બીબું બનાવી દીધું, પછી આજે હજારો વર્ષ પછી પણ બરોબર માણસના પેટમાંથી ગધેડાનો જન્મ થતો નથી અને ગધેડાના પેટમાંથી પુરુષનો જન્મ થતો નથી. આ એક નક્કી કરીને ભગવાને હજારો વર્ષ પહેલાં બ્રહ્માજીને કીધું કે આવી રીતનું સૃષ્ટિનું સર્જન કરવાનું છે, બરોબર. પહેલાં તમારે જમીન, પછી એના ઉપર વૃક્ષો, પછી એના ઉપર આવી રીતના પછી પશુ સૃષ્ટિ, અને પશુ સૃષ્ટિ પછી તમારે માનવ સૃષ્ટિ, અને માનવ સૃષ્ટિ પછી તમારે દેવ સૃષ્ટિની રચના કરવાની છે. આ ભગવાને એકવાર ડિઝાઇન નક્કી કરી અને બ્રહ્મદેવને આપી દીધી અને બ્રહ્મદેવે એ પ્રમાણે આખું પ્લાનિંગ કરી અને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ જે પ્રશ્ન અત્યારે જે શુકદેવજીને જે પરીક્ષિત રાજાએ જે પૂછ્યો હતો કે આ પૃથ્વીની અંદર જીવ જ્યારે આવે છે ત્યારે જીવ પંચભૂતોની અંદર રમવાણ થઈ જાય છે, પણ જીવ જ્યારે પંચભૂત શરીરનું ખોળિયું છોડીને ચાલ્યો જાય છે ત્યારે પંચભૂતો તો પંચભૂતમાં આવી રીતના રમવાણ થઈ જાય છે. તો આ જીવની સાથે કેમ જતા નથી? આવા જે પ્રશ્નના જે કાંઈ અનેક જે 22-23 પ્રશ્નો પૂછ્યા છે એમાં આ પ્રશ્નો, એના પ્રશ્નો જવાબ અત્યારે અહીંયા આપે છે. પછી આગળ કહે છે કે 3 લોકના પરમ ગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિ સ્થાન કમળ પર બેસીને સર્જનની ઈચ્છાથી વિચારવા લાગ્યા, પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિનું નિર્માણ થઈ શકે એમ હતું અને જે સર્જન વ્યાપાર માટે ઈષ્ટ છે એ દ્રષ્ટિ તેમને પ્રાપ્ત થઈ ગઈ. ભગવાને એને પછી દ્રષ્ટિ આપી કે કઈ રીતે તમારે આખું બનાવવાનું, બરોબર. આગળના અધ્યાયની અંદર આપણે આ વાતો જોઈ છે. એક દિવસે તેઓ એવું ચિંતન કરી રહ્યા હતા કે પ્રલયના સમુદ્રમાં તેમણે વ્યંજનોમાં 16મો અને 21મો એ વર્ણો ત અને પ તપ, એનો અર્થ થાય તપ કરો એમ 2 વાર સાંભળ્યું. હે પરીક્ષિત, મહાત્માઓ આ તપને જ ત્યાગીઓનું પરમ ધન માને છે. મને 2 શબ્દો ભગવાન વિષ્ણુએ નાભિકળમાંથી ઉત્પન્ન થયા પછી ત અને પ આ 2 વખત કીધું ત્યારે હું સમજી ગયો કે મને તપ કરવાનું કે છે. એટલે બ્રહ્માજીએ તપ કરેલું છે એવું આગલા સર્ગની અંદર આપણે જોતા હતા. એટલે કે તપ કર એમ 2 વાર સાંભળ્યા. હે પરીક્ષિત રાજા, મહાત્માઓ આ તપને ત્યાગીઓનું પરમ ધન માને છે. આ સાંભળીને બ્રહ્માજીએ તે વર્ણો બોલનારને જોવાની ઈચ્છાથી ચારે તરફ જોયું, પણ ત્યાં બીજું કોઈ દેખાયું નહીં. તેઓ પોતાના કમળ પર બેસી ગયા અને તપ કરવાની પ્રત્યક્ષ આજ્ઞા મળી છે એમ નિશ્ચયપૂર્વક એણે જાણી લીધું છે. ચારે બાજુ નજર ફેરવી તો કાંઈ મળ્યું નહીં. તેથી ભગવાને મને તપ કરવાનું કીધું છે, બરોબર. તપ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય છે, બરોબર ને, એનાથી જ માણસનો વિકાસ થાય છે. આજે બધાને કલ્પતરુ વાત જોઈ છે, જેવું માગ્યું એવું મને મળવું જોઈએ કીધું. આપણે ઘણીવાર પાંડુરંગ સાથી દાદાને સારું, તંદુરસ્તી, હોશિયાર અને જો આવી રીતની બુદ્ધિ, આવી રીતના તેજસ્વી બનાવવાની હોય, બરોબર, અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારું બાળક હિંમત ના હારે મોટો થાય તો એ જો તમારે કરવાનું હોય ને તો બાળક ચોકલેટ માગ્યા ભેગી એને ચોકલેટ આપી દેવાની નહીં. ખિસ્સામાંથી તૈયાર જ હોય, બાપા ખિસ્સામાં આકર ને ચોકલેટ ને બધું રાખતા હોય, બાળક માગે એટલે સીધું ખિસ્સામાંથી આપે. શાસ્ત્રકારો આ ના પાડે છે. એને એમ કહેવાનું કે તારે બેટા ચોકલેટ જોઈ છે ને, આવતીકાલે હું તને આપીશ અથવા 2 દિવસ પછી આપીશ. કંઈ પણ વસ્તુ માગે, પાર્ટી પેન એવું જે કાંઈ હોય જરૂરિયાત, તો એને કહેવું કે હું હાલ આવતીકાલે તને લાવ્યો. એને વેઇટ કરવાનું શિક્ષણ આપો, રાહ જોવાનું શિક્ષણ આપો. રાહ જોવાનું શિક્ષણ જો એને મળશે ને તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધાર્યું છે કે 10માની અંદર મારે 95% આવવાના છે,
મહેનત કરીએ છીએ, સારા ટ્યુશનો પણ રાખ્યા છે, રાત્રે મહા ઉજાગરો કરીને એની સાથે જાગતી બેસી છે, ઘણો બધો પ્રયત્ન કર્યો છે અને એને નક્કી જ હતું કે મારે તો સુંદર આટલા ટકા તો આવવા જોઈએ, પણ પરિણામ જ્યારે હાથમાં આવે છે ત્યારે નાપાસનું ફરફરિયું હાથમાં આવે છે, ત્યારે એ બાળકને શું થાય છે કે આટલી મહેનત, આટલો પરસેવો પડ્યો, રાતના ઉજાગરા કર્યા અને છતાંય હું નાપાસ થયો છું, તો હવે જીવવાનું કોઈ કારણ નથી. એટલે આપઘાત તરફ ઘણીવાર બાળકો આપણા વધતા હોય, પણ જો એને વેટનું શિક્ષણ આપેલું હોય કાંઈ વાંધો નહીં, આવું તો થાય રાખે, આવતા વર્ષે 95ની બદલે તારે 98 માર્ક આવવાના છે, એટલે ભગવાને તને આ વખતે નાપાસ કરી અને ડબલ ઘૂંટવાની વાત કરી. શું કે બીજી વાર ઘૂંટવાની તને વાત. તો આ બાળકને પ્રાથમિક પાયામાં જો શિક્ષણ આપવામાં જો આવે ને તો ધીમે ધીમે બાળકનું ઘડતર થઈને મોટો થાય. ત્યારે ઘણીવાર કેટલા આઠમા સર્ગની અંદર એક બહુ જ ખૂબ જ મહત્વનો પ્રશ્ન અહીંયા વેદ વ્યાસે લખ્યો છે, અને એ પ્રશ્ન છે એક શ્લોક આખો લખ્યો છે કે એમાં વેદ પરીક્ષિત રાજાએ શુકદેવજીની શરણાગતિ સ્વીકારી છે. હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, મારા જે કંઈ તાત્વિક જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમે મને જવાબ આપો. આમ કરી અને આ એનું શરણાગતનું સ્વીકાર્યું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, અને શરણાગત એકવાર સ્વીકારી લીધું પછી બેન ભલેની રેલવેના પ્લેટફોર્મ ઉપર બધી જાહેરાતો જોતી જાતી ગાંઠી ઊભી હોય, ઘણા મારા તમારા જેવા કે બેન દોડો ગાંઠી લઈ જાય, કે નહીં જાય, મારા ઘરવાળા આગળ છે, પણ તમને બેહવાની સીટ નહીં મળે તો કે એ ઊભા થઈ જાય અને મને બેહાડી દે છે, પણ મને ઊભી રાખ. આ શરણાગતની જે તાકાત છે ને, કે એકવાર માણસ પોતાનું ઘર છોડીને બીજાને જો સમર્પિત થઈ જાય ને તો એ સ્ત્રી પણ આવી રીતની હરતી ફરતી એડવર્ટાઇઝ જોતી પણ આરામથી જાય, એને કોઈ ચિંતા નથી. ઓલાના માથે એક મોટો બેગનો ભાર હોય, પછી કાંઠમાં ચોકડું હોય અને ડબ્બો ગોતવા દોડતો હોય, પણ ઓલી બેન તો શાંતિથી બધું જોતી નથી. બરોબર, આ શરણાગતની તાકાત છે. અહીંયા આ શ્લોકની અંદર વેદ વ્યાસને આપણે આ સમજાવવાનું કે એકવાર ભગવાનનું શરણ જો સ્વીકારી લે ને તો આ બધા અવતારોની અંદર આ જ બધી વાત આવી ને કે પ્રહલાદે રામનું